છે। હું માનું છું કે 2 દિવસ તમે येन केन प्रकारेण कर्मयोगी तालीम एन्जॉय करी अथवा तो समय पसार कर्यो अथवा तो जे कई होय ते पण 2 દિવસ આપણે પસાર કર્યા। આજનો છેલ્લો અંતિમ દિવસ છે, એનું પ્રથમ સેશન છે અને એમાં જે શેડ્યુલ આપવામાં આવેલું છે ને સરકાર તરફથી એ શેડ્યુલને ફોલો કરીને આપણે પ્રથમ પોઈન્ટ લેવા જઈ રહ્યા છીએ। આપણી પાસે આજના શેડ્યુલનો પ્રથમ પોઈન્ટ છે એ છે ગઈકાલનો જે પોઈન્ટ છે ને એનું એક પુનરાવર્તન છે, પણ એ જુદી રીતે છે કે આપણું જે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, ડિપ્રેશન છે, તો એને હળવું કેમ કરી શકાય, એના માટેના ઉપાયો શું અને કર્મયોગી તાલીમના અનુસંધાનમાં ડિપ્રેશન છે એ આપણને કઈ રીતે ડિસ્ટર્બ કરે છે। કર્મચારી તરીકે આપણને ડિપ્રેશન હોય તો આપણને એ આપણી સર્વિસમાં નોકરીમાં ત્યાં ડિસ્ટર્બ કરે છે। જો કર્મચારી ડિપ્રેસ જો હોય, ટેન્શન નીચે હોય તો એની સર્વિસમાં કઈ મુશ્કેલી પડે છે અને એ મુશ્કેલીમાંથી પાર ઉતરવા માટે કર્મયોગી છે, જે કર્મચારી છે, અધિકારી હોય કે કોઈ પણ પ્રકારના કર્મચારી હોય, એમાંથી એ ધીમે ધીમે શનૈહી સ્લોલી કઈ રીતે નીકળી શકે અને ફરીથી પોતાનું જીવન છે, પોતાની નોકરી છે, બહુ વ્યવસ્થિત રીતે એ પસાર કેમ કરી શકે એની બાબત આજે આપણે લેવા જઈ રહ્યા છીએ। ગઈકાલે આપણા વેલકમ સર, ગઈકાલે મહેતા સાહેબ પધાર્યા છે, આપણે એમનું સ્વાગત કરીએ છીએ આપણા કાર્યક્રમમાં। અને ગઈકાલે સર આપણા કાર્યક્રમમાં હતા એ સમય દરમિયાન જ પોઈન્ટ ચાલવાનો હતો ને થોડો ઘણો ચાલ્યો હતો, તો એમણે સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે વાત કરી, મને ગમી અને આપ બધાને ગમી હશે। મહેતા સાહેબે પોતે વાત કરી, પોતાની વાત કરીને એમાંથી પ્રેરણા લેવા જેવા ઘણા બધા પોઈન્ટ આપણને જાણવા મળ્યા। ભાગે જ કોઈ એવા અધિકારી હશે કે જે પોતાનાથી શરૂઆત કરે, નિખાલસતાપૂર્વક વાત કરી, મને ખરેખર ખૂબ ગમી છે। એટલે આજે સ્ટ્રેસ મેનેજમેન્ટના બીજા તબક્કાથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો ગઈકાલે હું જે વાત કરતો હતો એમાં સ્ટ્રેસને મેનેજમેન્ટ કરવા માટે પ્રથમ મુદ્દો છે કનેક્શન વિથ પીપલ। ગઈકાલે એવું કહ્યું હતું કે સ્ટ્રેસ આવે છે ક્યાંથી, તો કે ડિસકનેક્શન વિથ પીપલ। લોકો સાથે તમે હળતા ભળતા ઓછા થઈ જાઓ, તમારું લોકો સાથેનો સંપર્ક ઓછો થઈ જાય, પરિવારના સભ્યોનો સંપર્ક ઓછો થઈ જાય, કર્મચારી મિત્રો કલીગ સાથેનો તમારો સંપર્ક ઓછો થઈ જાય, તો સ્ટ્રેસ યુ વિલ ઇન્વાઇટ। પણ સ્ટ્રેસને ઘટાડવો હોય, ધીમે ધીમે ઓછો કરવો હોય તો તમે શું કરી શકો, એનો પ્રથમ મુદ્દો છે કનેક્શન વિથ પીપલ। તમારા સ્ટાફના કર્મચારીઓ સાથે તમારું કનેક્શન હોવું જોઈએ। કઈ રીતનું, માની લો કે તમારે અરજદારો સાથે કોઈ માથાકૂટ થઈ હોય કોઈ પણ મુદ્દા ઉપર, પછી કોઈ પણ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ હોય, તમે તમારા કલીગ સાથે એ વિચારને, એ મુદ્દાને, એ સંઘર્ષને શેર કરો તો તમારા કલીગને તમારા કરતા ઘણીવાર વિશેષ ખબર હોય અને એ તમને એવા પોઈન્ટ બતાવે, એના સોલ્યુશન બતાવે, તમે થોડાક હળવા ફૂલ થઈ જશો। આવું બને છે, ઘરની અંદર પણ આ બાબત જ છે। ઘરમાં કોઈ ક્લેશ થાય, કોઈ સ્ટ્રેસ થાય, કોઈ મૂંઝવણ થાય, એવા મુદ્દા હોય ત્યારે આપણા ઘરના મહિલા સભ્ય આપણા ઘરના પુરુષ સભ્ય સાથે, કુટુંબના વડીલ સાથે ચર્ચા કરે છે ત્યારે એમાંથી આપણને સોલ્યુશન મળે છે। આ એક એ પ્રકારની તાલીમ છે। પહેલો મુદ્દો હું ચર્ચી રહ્યો છું એ છે કનેક્શન વિથ પીપલ। લોકો સાથેનો સંપર્ક જેટલો તૂટશે ને એટલું તમારો સ્ટ્રેસ છે ને મોડો ઓછો થશે અને એ સ્ટ્રેસ છે ડિપ્રેશનમાં જશે। ડિપ્રેશન છે સ્કીઝોફ્રેનિયા, એક બીમારી છે, ભયંકર બીમારી છે સ્કીઝોફ્રેનિયા। અને સ્કીઝોફ્રેનિયા છે
એને ECT દ્વારા મટાડી શકાય છે. ઇલેક્ટ્રિક કરંટ ટ્રીટમેન્ટ, ECT. અને એમાં જોખમ પણ છે. એટલે એક અક્ષર સુધી માણસ પહોંચી શકે છે. એટલે આપણે ત્યાં સુધી જઈ શકીએ છીએ. આજે ભયંકરમાં ભયંકર જો કોઈ બીમારી હોય તો સ્ટ્રેસ અને સ્કિઝોફ્રેનિયા. આ બિલકુલ સાચી વાત છે. કોઈ બાકાત નથી એમાંથી. ગઈકાલે મેં શરૂઆત કરી હતી ત્યારે કહ્યું હતું કે બાળકોને સ્ટ્રેસ હોય છે. હું અલ્ટ્રા સ્કૂલમાં પ્રિન્સિપલ હતો ત્યારે મેં એવા બાળકો જોયા છે કે જેના વાલી મને એમ છે કે સાહેબ આની બીપીની દવા ચાલે છે. મેં નામ આપ્યું હતું, એક્ઝેક્ટ નામ નહોતું કહ્યું મેં, પણ આંબાવાડીમાં દુકાન છે અને એ બાળકના વાલી મારી પાસે આવ્યા. બીપીની દવા ખવડાવે. નાના બાળકને સ્ટ્રેસ છે, હોમવર્કનો સ્ટ્રેસ છે બાળકને. વિચાર તો કરો, આપણા તમારા મારા કોઈ પણ સંતાનો ભણવા જાય છે ને સ્ટ્રેસ લઈને ઘરે આવે છે. હોમવર્ક આવડતું નથી, હોમવર્કમાં માતા પિતા મદદ કરે છે. ખાલી માતા પિતા શાળાએ ભણવા બેસતા જ નથી, એટલું જ બાકી છે, બાકી બધું કરાવે છે. એવું નહીં કરો તો એનો સ્ટ્રેસ હળવો થશે નહીં. એમની પાસે કરવા દો. ગઈકાલે મેં બીજો પોઈન્ટ પણ એક કહ્યો હતો કે હેલિકોપ્ટર પેરેન્ટ્સ આમ માથે આમ ઝળુમતા હોય, તને શું વાંધો છે બેટા, આ તકલીફ છે, દીકરી તકલીફ છે, આ જોઈએ છે, પૂછડું જોઈએ, ઢીકણું જોઈએ છે, ઓલ ધીઝ થિંગ્સ. આ બધી બાબતો સતત તમે બાળકોને પૂછ્યા કરશો તો પણ એનો સ્ટ્રેસ વધશે વધશે અને વધશે. પોઈન્ટ નંબર 2, કોઈ લખે છે નિખાલસતાપૂર્વક તો કોઈ પોઈન્ટ નોંધે છે. કેટલા? 1, 2, 3. સારી વાત છે. આ વસ્તુ તમને કામ આવશે અથવા તો તમને ટેવ પડશે. જો જે લેખન છે ને, જેનું લેખન હશે ને એનું સરેરાશ આયુષ્ય 2 વર્ષ વધે છે. લખવાની ટેવ નહીં હોય તો એક પ્રકારનું તમને કંપન શરૂ થશે હાથમાં. ભવિષ્યમાં આ ઉંમરે હું સરસ લખી શકું. મહેતા સાહેબ મારા વખાણ કર્યા, તમારા હેન્ડરાઇટિંગ કેવા સરસ છે, આ અમારું લખાણ આ ઉંમરે ગઈકાલે સાંજે લખેલું છે. તો હું તમને એ કહેવા માંગુ છું કે લખવાની પ્રેક્ટિસ રાખશો, અધિકારી થશો ત્યારે તમે મુદ્દા લખશો કેમ? મામલતદાર હશો, આરોગ્ય અધિકારી હશો, કોઈ પણ ઓફિસર હશો, ત્યારે તમારી પાસે લેખનની ટેવ નહીં હોય તો તમારું આકલન કોમ્પ્રિહેન્ડિંગ શક્તિનો વિકાસ નહીં થાય. કોઈને સાંભળવાની પ્રેક્ટિસ નહીં પડે. લખશો તો વધારે યાદ શક્તિનો વિકાસ થશે. એટલે જે લોકો પોઈન્ટ્સ લખે છે એમને આઈ કોંગ્રેચ્યુલેટ. નથી લખતા એમના માટે હું એટલું જ કહીશ કે શક્ય હોય તો ટેવ પાડતો. ઘણાની યાદ શક્તિ એવી હોય કે લખવાની જરૂર ન પડે, બધું યાદ હોય. એવું પણ બનતું હોય છે. દરેકની શક્તિ જુદી હોય છે. પોઈન્ટ નંબર 2 ઉપર આવું છું. હવે આપણો પોઈન્ટ તો મહત્વનો છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે એના પોઈન્ટ્સ. ગઈકાલે સ્ટ્રેસ મેનેજમેન્ટના કારણો, એના લક્ષણો, એના મુદ્દાઓને આપણે ચર્ચા કરી છે. આજે વધુમાં વધુ સ્ટ્રેસને મેનેજમેન્ટ કેમ કરી શકાય, મેનેજ કેમ કરી શકાય. મેનેજ કરવું એટલે શું? થાળે પાડવું. યોગ્ય વસ્તુને, યોગ્ય વિચારને એને યોગ્ય જગ્યાએ મૂકવા, એનું નામ વ્યવસ્થાપન, એનું નામ મેનેજમેન્ટ. બીજો મુદ્દો છે, બીજો પોઈન્ટ છે એ છે ડિસકનેક્શન વિથ મિનિંગફુલ વર્ક. હું ગઈકાલે બોલ્યો હતો, આજે એ વાત કરું છું, કનેક્શન વિથ મિનિંગફુલ વર્ક એટલે યોગ્ય અર્થસભર કામ સાથેનું જોડાણ. એટલે તમારે લખાય કેટલું? અર્થસભર કામ, એટલું જ. અર્થસભર કામ. કોમ્પ્રિહેન્ડિંગ પાવર જેનો સારો હોય સારામાં સારા ઓફિસર થઈ શકે. તમે 1 કલાક બોલો ને સાંભળનાર અધિકારી છે ને 2 મુદ્દામાં જ તમારું કોમ્પ્રિહેન્ડ કરી શકે. આવો શોખ હોવો જોઈએ તો તમે ઓફિસર તરીકે સક્સેસફુલ થઈ શકો. અરજદાર તમારી સાથે વાત કરતો હોય, 10 મિનિટ વાત કરે, તમે 2 વાક્યમાં એના વિશે તમે કહી શકો કે આ વ્યક્તિ આમ કહેવા માંગે છે. હું વાત એ કરું છું કે મિનિંગફુલ વર્ક, તમે તમારું કામ છે એને અર્થસભર બનાવો અને તમારો એટીટ્યુડ બદલાવો કામ પ્રત્યેનો. જેફ કેલર નામના એક મેનેજમેન્ટ ગુરુ થઈ ગયા, જેફ કેલરે પુસ્તક લખ્યું, એનું નામ છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. ફરીવાર બોલું છું, જેફ કેલર નામના મેનેજમેન્ટ ગુરુ થઈ ગયા. 7 મેનેજમેન્ટ ગુરુ છે આ વિશ્વમાં.
અને આખા વિશ્વના સૌથી મેનેજમેન્ટ ગુરુ કોઈ હોય તો ભગવાન કૃષ્ણ. ઉદય વીરસિંહ નામના માણસે એક પુસ્તક લખ્યું પીએચડી માટે, અને એ અત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ચાલે છે. એને લખ્યું ધ મેનેજમેન્ટ ઓફ વિઝડમ બાય લોર્ડ કૃષ્ણ. એક બધું મેનેજમેન્ટ ગુરુઓએ જેટલું કહ્યું એ બધા વિધાનો એક સાઈડમાં કૃષ્ણ ભગવાને એનો અમલ કેવી રીતે કર્યો એ વિધાન. તમે જોજો અત્યારે આઈએએસ ઓફિસરો કૃષ્ણ ભગવાનના જે વિધાનો છે, એમના કૃતિઓ છે, એને અનુસરે છે કે આ સમયમાં કૃષ્ણ ભગવાને આવા પગલા ભર્યા. મેનેજમેન્ટ ગુરુને પણ કૃષ્ણ ભગવાનના જીવનમાંથી પ્રેરણા મળે છે. મારો મુદ્દો વાત એ હતો, પોઈન્ટ નંબર 2, તમારું કામ છે એને અર્થસભર બનાવો, કામમાં અર્થ ઉમેરો, અથવા તો તમારો એટીટ્યુડ બદલો. બે વાત એક કરો. ચેન્જ યોર એટીટ્યુડ ટુવર્ડ્સ યોર વર્ક. કામ પ્રત્યે તમારો એટીટ્યુડ બદલશો તો તમને કામ ફાવશે. મારો એક મિત્ર, અત્યારે તો હી ઇઝ નો મોર, એને સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે મહેતા સાહેબ સીધી ભરતીમાં એપોઇન્ટમેન્ટ મળી, પણ એટલો પ્રમાણિક માણસ એમાં ચાલ્યો નહીં, અને વિલિંગડન ડેમમાં આપઘાત કરીને એ કમિટેડ સુસાઇડ, અને એ મરી ગયા. મહેન્દ્ર ભટ્ટ એનું નામ. સીધી ભરતીમાં આવ્યા. અમુક વાત હું જાહેરમાં નહીં કરી શકું, પણ એને એ ફાવતું નહોતું. દબાણ પૂર્વક એના ઉપર પ્રેશર આવતું હતું અને એ કામ કરી શક્યા નહીં. આવું થતું હોય છે. બધી પરિસ્થિતિમાંથી કેમ પાર ઉતરવું એ વસ્તુ તમને આવી બાબતો શીખવે છે. ગઈકાલે હું વાત કરતો તો ત્યાં મહેતા સાહેબની એન્ટ્રી થઈ, મારી એ વાત અધૂરી રહી ગઈ. ફરીથી વાતને દોહરાવી દઉં છું, યાદ આવી ગયું એટલે પૂરી કરી લઉં ને. હા, અચ્છા, હું વાત કરવાનો તો સાહેબની એન્ટ્રી થઈ. વાત એ કરતો હતો કે 40 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં, અથવા તો તમે ગ્રેજ્યુએટ થાવ ત્યાં સુધીમાં, અથવા તો તમે અધિકારી કેડરના કોઈ પોસ્ટ ઉપર હો ત્યાં સુધીમાં તમે અમુક પ્રકારના અમુક લેવલના પુસ્તકો વાંચેલા હોવા જ જોઈએ. અને એ વાંચ્યા હોય તો તમે જાહેરમાં રજૂઆત કરી શકો. તમારો અવાજ પ્રસારણને યોગ્ય હોઈ શકે, થઈ શકે, બની શકે. તમે સંઘર્ષ સહન કરી શકો, જીવનના ઝટકા સહન કરી શકો, લોકોને સાંભળી શકો. કોમ્યુનિકેશન એટલે બોલવું એટલું જ માત્ર નથી. કોમ્યુનિકેશન એટલે સાંભળવું. કોમ્યુનિકેશનનો પહેલો મુદ્દો સારામાં સારા શ્રોતા બનવું છે. આ બધી જ બાબતો વાચન દ્વારા આવે છે, અને એવું કૌશલ્ય આવે એને મેન્ટલ ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે. ફરી વાર બોલું છું, મેન્ટલ ઇકોસિસ્ટમ. વાચન દ્વારા આવતું લોકો સાથેનું લોક વ્યવહારનું સંપર્કની કૌશલ્ય એટલે મેન્ટલ ઇકોસિસ્ટમ. આ મેનેજમેન્ટ ગુરુઓએ આપેલું વિધાન છે. આ વાત હું ગઈકાલે કરવાનો હતો, સરની એન્ટ્રી થઈ એટલે વાત મારી અધૂરી રહી ગઈ, પણ ફરીથી મને યાદ આવી ગયેલી એટલે એ વાત મેં જાણ કરી. આપણા 2 પોઈન્ટ પૂરા થયા. તમારો એટીટ્યુડ બદલો કામ પ્રત્યે, તો તમને કામ ગમશે નહીં, તો તમે સતત ને સતત ડિપ્રેશનમાં ચાલ્યા જ જશો. કામનો જોબ સેટિસ્ફેક્શન જ નથી. જોબ સેટિસ્ફેક્શન હોવો જોઈએ, તમને મજા આવે. અમેરિકાની અંદર મેં તો સાહેબ એક સર્વે થયો કે આ ટેબલ ઉપર બેંકમાં, આ ટેબલ ઉપર આ કેશિયર મેડમ પાસે સૌથી વધુ ક્લાયન્ટ્સ, કસ્ટમર્સ શા માટે વધારે છે? સાયકેટ્રિસ્ટે સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે એ કેશિયર મેડમ છે, એને પૂછ્યું અને પછી જાણવા મળ્યું કે એ પૈસા પેમેન્ટ કરતા હતા ને મેડમ, ત્યારે એક એવો ભાવ વ્યક્ત કરતા હતા કે હું જેને પૈસા આપું છું ને એનો શુભ હેતુથી એનો સારામાં સારો ઉપયોગ થાય, અને એ વસ્તુ શક્ય બનતી હતી. લોકો આકર્ષાઈને એના ટેબલે આવતા હતા. બીજી વાત કરું, જોબ સેટિસ્ફેક્શન પોઈન્ટ હજી આપણા 2 પૂરા થયા છે કે તમે વાત કરો છો ત્યારે તમારો અવાજ છે એના ઉપર તમે કોન્શિયસ છો કે કેમ? જો હું એકની એક વાત 2-3 રીતે રજૂ કરું છું. ભાઈ તમને કઈ ખબર નથી પડતી, તમે શું હાલી નીકળ્યા છો? આ એક વાત. તમે આ બાબતમાં જાણકારી મેળવીને આવ્યા હોત તો સારું હતું. એની એ વાત છે. તમે કોઈને એમ પણ કહી શકો કે મને હવે તમારે આમાં પૂછવાનું નહીં. તમારો જે અવાજ છે ને, ટોન છે ને, સ્ટ્રેસ છે ને, ઇન્ટોનેશન છે ને, એ તમારા કસ્ટમરને, તમારા ક્લાયન્ટને જોરદાર અસર કરે છે. અને એ કોમ્યુનિકેશન ને મહેતા સાહેબમાં જોયું, સાહેબ અધિકારી બેઠા છે એટલે હું વખાણ કરું છું એમ નહીં. મારો આ વિષય છે
લોક સંપર્ક, લોકો સાથે વાતચીત કરવી, રેડિયો એનાઉન્સર તરીકે મેં કામ કર્યું છે એટલે મને એમાં વધારે રસ છે. સાહેબનું કોમ્યુનિકેશન ખરેખર સારું છે. આ વાત ઉપર તાળીઓ થઈ જાય, મને ખૂબ ગમ્યું છે. લોકો સાથે વાત કરે છે, લોકોને સાંભળવા પેલા સાંભળે છે, પછી એ વાત કરે છે. એટલે સારામાં સારા શ્રોતા છે એને જોયું છે. મારે સાહેબનો કોઈ મતલબ નથી, કોઈ સ્વાર્થ નથી, વખાણ કરવા માટે નથી આવ્યો. હું તો રિટાયર્ડ કર્મચારી છું સાહેબ, પણ મને એ વાત ગમી છે એટલે વાત આગળ ત્રીજા પોઈન્ટ ઉપર જઈએ છીએ આપણે. ડિસકનેક્શન વિથ વેલ્યુઝ. હવે વાત એમ આવશે કે વેલ્યુઝ સાથે, મૂલ્યો સાથે તમારું કનેક્શન હશે ને તો તમે લોકો સાથેના સંપર્કમાં વધારે ખુશ રહી શકશો. વધારે ખુશ ત્યારે જ રહી શકાય કે સમાજે નક્કી કરેલા સોશિયલ વેલ્યુ છે એ મુજબ તમે રહેતા હો, જીવતા હો તો, નહીતર નહીં. કોઈની દુઆ મેળવો, કોઈનો પ્રેમ મેળવો. કોને ખબર છે તમે ઘરમાં તમે કે હું શા માટે સુખી રહીશું? ઘરમાં કોઈ એવું સભ્ય હશે કે જેને પ્રતાપે આપણે સુખી હોઈએ એવું પણ બને. આપણે બહુ હોશિયાર છીએ, આપણે બહુ બુદ્ધિશાળી છીએ, બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ છીએ, એવું નથી. ઓછું ભણેલા કોઈ સભ્ય કદાચ અભણ હોય ને તો એની જે પરાવાણી છે ને, પરાવાણી, એને શબ્દોની જરૂર નથી, એને ડિગ્રીની જરૂર નથી, એના દ્વારા આપણે સુખી હોઈ શકીએ. તમારા પાસે સંતુષ્ટ થઈને, સેટિસ્ફાઈડ થઈને કોઈ અરજદાર ગયો હોય ને તો અંતરથી આમ દુઆ દેતો હશે કે કેટલા ધક્કા ખાવ ત્યારે કામ પતે એવું હતું, અને એક જ ધક્કામાં આ સાહેબે મારું કામ પતાવી દીધું, મારી વાત સાંભળી. તો એ જે એનાથી અંદરથી અવાજ જે નીકળે છે ને એને પરાવાણી કહેવાય, એને દુઆ કહેવાય. એના માટે અભ્યાસની અને ભણતરની, ડિગ્રીની કોઈ જરૂર નથી. આ વસ્તુ કામ આવે છે. આગળ વધીએ છીએ. પોઈન્ટ નંબર 4 ઉપર હું આવું છું. ડિસકનેક્શન વિથ ચાઇલ્ડહુડ ટ્રોમા. ગઈકાલે આની ચર્ચા મેં કરી હતી અને એમાં અમે એક દાખલો આપેલો હતો. મેં એ પુસ્તક વાંચેલું છે. કેનેડાના એક ફિઝિશિયન ડોક્ટર ગેબોર મેટે ડોક્ટરે એક પુસ્તક લખ્યું. એનું નામ છે ચાઇલ્ડહુડ ટ્રોમા. ટ્રોમા એટલે અતિશય મુશ્કેલી, સંઘર્ષ. બાલ્યાવસ્થામાં જેણે જેટલો સંઘર્ષ સહન કર્યો હોય ને એ મોટો થાય ત્યારે એનાથી વિપરીત કરે છે. કઈ રીતે? દાખલા તરીકે છોકરાને નાનપણમાં રડવા દીધો ન હોય, રોડવા દીધું ન હોય, અને હોશિયાર બાળકો રડતા નથી, એને તમે ચૂપ કરી દો, એનો ક્રોધ વ્યક્ત કરવા ના દો, એની ઉર્મિઓને વ્યક્ત થવા ના દો. મોટો થશે ત્યારે એ ક્યાંક ઝઘડાખોર થશે, ક્યાંક હિરોઇઝમ કરશે, કાંઈક નવીન કરશે કે જે બાળપણમાં એ કરી શક્યો નથી. બાળકોની વૃત્તિઓને દબાવો નહીં. ઘરમાં અતિશય બાળકોને જે બહુ સ્ટ્રેસ આપવામાં આવે ને ઘર દ્વારા, અતિશય ડિસિપ્લિનમાં રાખવામાં આવે છે, એ છોકરાઓ સેક્સ્યુઅલી પરવર્ટેડ થાય. ચાઇલ્ડ સાયકોલોજી કે છે. બાળકોને ખૂબ આનંદમાં રાખો. ગઈકાલે મેં એક દાખલો આપેલો હતો. એવો દાખલો હતો કે CEO અધિકારી સાયકિયાટ્રિસ્ટ પાસે ગયા કે સર મને મારા ઘરમાં માન મળતું નથી, હું ઓફિસર છું. એટલે સાયકિયાટ્રિસ્ટે એમ કહ્યું કે તમે મેઇન બ્રેડ વિનર છો, તમારા ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિ છો, પૈસા તમે ઘરમાં આપો છો અને સતત અહમથી પીડા છો કે હું આ ઘરમાં સૌથી વધારે કમાનાર છું, આખું ઘર મારા દ્વારા ચાલે છે. એમ નહીં, મેઇન એન્ટરટેનમેન્ટ ગીવર બનો, સૌથી વધુ આનંદ આપનાર અને સૌથી આનંદને ઝીલનાર. ઘરના આનંદને ઝીલો. બાળકો આનંદ કરતા હોય તો એની સાથે બાળક જેવા થઈ જાઓ. તમારા સંતાનો સાથે તમે વહીવટ લઈને જાઓ છો. વહીવટને રહેવા દો એની ઓફિસમાં, તમારા કામના ભારને ઓફિસમાં રહેવા દો. ઘરે તમે પિતા છો, વાલી છો, માતા છો, સગા છો, અને એ રીતે એન્જોય કરશો તો જિંદગી પસાર કરશો, નહીં તો તમારો સ્ટ્રેસ વધશે. અને એ CEO બહુ ખુશ થઈ ગયા. આ દાખલો મેં ગઈકાલે આપેલો હતો, કદાચ તમને એ ગમ્યો હશે એમ હું માનું છું. એટલે ચાઇલ્ડહુડ ટ્રોમા એટલે શું? બાળકોને નાનપણમાં તમે જે કંઈ આપો છો. આ પ્રસંગે
ડોક્ટર ગેબોર મેટેની વાત કરેલી અને એને લખેલું પુસ્તક છે ચાઇલ્ડહુડ ટ્રોમા, એની પણ મેં વાત લીધેલી હતી. ત્યારબાદ એનાથી આગળના પોઈન્ટમાં જઈએ છીએ. પોઈન્ટ નંબર છે 5 અને એ છે ડિસકનેક્શન વિથ સ્ટેટસ એન્ડ રિસ્પેક્ટ. હવે એમાં મેં ગઈકાલે એવું સમજાવ્યું હતું કે તમે જે ડિજિટલ અત્યારનો યુગ છે, મોબાઈલ છે, લેપટોપ છે, કોમ્પ્યુટર છે, એના આપણે ભોગ બન્યા છીએ. વી હેવ બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ડિજિટલ આઇટમ્સ. અને એના મેં દાખલા આપેલા, જો આપને કદાચ યાદ હોય તો. ડિજિટલ ડિવાઇસીસ થી 6 પ્રકારના રોગ સવાલે સાહેબ મેં ગણાવેલા ગઈકાલે. આપ બહુ બિઝી હતા ગઈકાલે એટલે હું રિપીટ કરું છું. 6 પોઈન્ટ ને 6 બીમારી ગણાવેલી ગઈકાલે. લેપટોપ છે, કોમ્પ્યુટર છે, વગેરે વગેરે એનાથી. અને 6 રોગ આજે ભયંકર છે. એમાંનો પહેલો મેં ગણાવ્યો હતો, યાદ આવે છે કોઈને? ફોબિંગ. FUBING. ફોબિંગ એટલે તમારી સામે વ્યક્તિ બેઠી છે, એની સાથે તમારી વાત ચાલતી હોય અને કોઈનો ફોન આવે ને તમે ફોનને રિસીવ કરી એટેન્ડ કરીને બીજા જોડે વાત કરવા માંડો તો સામે બેઠેલી વ્યક્તિનું તમે અપમાન કરો તો એ તમને ટેવ પડી જાય છે. એ કુટેવ છે અને એને કારણે બીમારી થાય છે. એ એક પ્રકારનો રોગ છે, એને ફોબિંગ કહેવાય. આવું બને તો એક્સક્યુઝ મી, સોરી સર એમ કરીને તમે વિવેક દાખવો તો એ સારું કહેવાય. બીજો મેં રોગ ગણાવ્યો હતો, એ કોઈને યાદ હોય તો કયો, તમને ગમશે કે તમે લખો. એક્સ્ટ્રાફ્રેનિયા. એમાં મેં એવું કહેલું હતું, શું કહેલું યાદ આવે છે મેડમ બેન? હા, વેરી ગુડ. આપણે સતત ફોન ચેક કર્યા કરીએ છીએ. કોઈનો મેસેજ તો નથી ને, કોઈનો ટેક્સ્ટ તો નથી ને, આવું સતત ચેક કર્યા કરીએ છીએ. આ એક બીમારી છે. રાત્રે સૂતી વખતે પણ છેલ્લે ફોન ને એટેન્ડ કરે, ટેક્સ્ટ જુએ, મેસેજ જુએ અને પછી નીંદર આવે તો આ એક રોગ છે, એટલે ટેક્સ્ટાફ્રેનિયા કહેવાય. ત્રીજો રોગ મેં ગણાવ્યો હતો એન્ઝાઇટી. એન્ઝાઇટી નામનો રોગ થાય છે. એમાં એમ થાય કે હવે મને કેમ કોઈ ફોન કરતું નથી, મારા સગાવાલાનો ફોન હમણાં કેમ આવતું નથી, ફલાણા સરનો હમણાં કેમ ફોન આવતું નથી. સતત અને સતત એની ચિંતામાં, વ્યથામાં, વ્યગ્રતામાં જ સમય પસાર થાય તમારો. એ નુકસાનકારક છે. મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાવ છો તમે. એ રોગ છે. ત્યાર પછીનો રોગ બેન યાદ કરાવું તો એટલે બધાને ખ્યાલ આવે કે કોઈ લખનારા છે, નોંધ લેનારા પણ છે. જોમો, JOMO, જોય ઓફ મિસિંગ આઉટ. જોય ઓફ મિસિંગ આઉટ એટલે એ પણ એક રોગ છે. તમે માની લો કે કર્મયોગી તાલીમ ચૂકી ગયા, તમને ટાઈમ મળ્યો નથી અથવા તો અમુક પોઈન્ટ ચૂકી ગયા, પણ એ સમય તમારો તમે બીજા એવા કામમાં મશગુલ રહ્યા કે જે આના જેટલો જ ઇક્વિવોલન્ટ હોય મહત્વનો, તો તમે એ આનંદ કર્યો. જોય ઓફ મિસિંગ આઉટ. કાર્યક્રમ ચૂકી ગયા ને તો પણ તમે આનંદમાં છો, આનંદમાં હતા અને રહ્યા. એ એક પ્રકારનો રોગ જ છે. તમે ગુમાવ્યું, એ બીમારી છે, પણ તમે ખરાબ માર્ગે સમય પસાર નથી કર્યો. એ વસ્તુને જોય ઓફ મિસિંગ આઉટ, જોમો કહેવાય. ત્યાર પછીનો રોગ મેં ગણાવ્યો હતો એ હતો ફોમો, FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. આ પણ એક રોગ છે. તમે કોઈ કાર્યક્રમ ચૂકી ગયા છો, એનો વસવસો થાય, અફસોસ થાય, ચિંતા થાય, વ્યગ્રતા થાય અને તમે સતત વ્યગ્ર રહ્યો, મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાઓ. એ પણ એક રોગ છે. ત્યાર પછીનો રોગ મેં ગણાવ્યો હતો ફેડ. મેડમ ફેડ હતો, ફેડ કહ્યું ને, FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. સાયકોલોજીકલી આ બધા રોગ છે. વિશ્વ લેવલે WHO એ માન્ય કરેલા રોગ છે. આપણા સુધી જાણકારી આવી ને એ પણ બહુ મહત્વની વાત છે. તમારામાં તમે કેટલી મહેનત કરીને આ માહિતી મેળવી હશે, વિચાર કરજો કે જ્યાં આખા ગુજરાતના ડોક્ટરો ભેગા થયા હોય અને જિજ્ઞાસા હું બતાવું 0 અવર્સમાં કે સર મારે આના વિશે જાણવું છે, હું લખું, એની પાસેથી સાંભળું. ગુજરાતના ડોક્ટરો જ્યાં ભેગા થયા હોય, પોરબંદરમાં, જુનાગઢમાં, સારામાં સારા ડોક્ટરો અને મેડિકલ કોલેજના ડીન વાત કરતા હોય, ત્યારે એ માહિતી હું મેળવું છું.
તો એ તમને તમારી સાથે શેર કરવાનો મને એક પ્રકારનો આનંદ આવે છે. વાત કરતો ફેસબુક એડિક્શન ડિસઓર્ડર છે ન, બીજાનું ફેસબુક ઉપર પોસ્ટ જોયા જ કરે, પોતાનું કશું જ ન હોય, એમાં જ એનો ટાઈમ પાસ થાય. તો આ પણ એક પ્રકારનો રોગ છે. આ પણ એક પ્રકારનો રોગ છે, એની આપણે ચર્ચા કરી હતી. અને બીજી મેં એવી વાત કરી હતી આ પોઈન્ટ ઉપર કે આજે આપણે કન્ઝ્યુમર બન્યા છીએ. લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ એના કન્ઝ્યુમર બન્યા છીએ, પણ એનો ઉપભોગ કરતા થઈ ગયા છીએ. એને આપણે જાહેરાતના માધ્યમ તરીકે લઈને આપણને ભારે નુકસાન થયું છે. મેં ગઈકાલે એવું કહ્યું હતું કે આપણી સરખામણી ભૂતકાળમાં કાકા, મામી, માસા, ભાઈ, બુવા સાથે થતી હતી. આજે આપણે હાથમાં મોબાઈલ લઈ આખી દુનિયા સાથે આપણી કમ્પેરિઝન થાય છે. આપણે કરતા થઈ ગયા છીએ કે આના કરતા હું કઈ નથી, આનાથી મારાથી આગળ ચડિયાતા કે આ બધા માણસો છે. અને આપણી લઘુતા ગ્રંથિ વધતી જાય છે. આને કારણે આપણો આત્મવિશ્વાસ તૂટતો જાય છે. એ પણ એક પ્રકારનો રોગ છે. અને ડિપ્રેશન નોતરે છે. આગળ વધીએ છીએ. ગઈકાલે જે પોઈન્ટ લીધો હતો એમાં એક પોઈન્ટ એવો કહ્યો હતો કે ડિસકનેક્શન વિથ નેચર, પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ તૂટી ગયો છે. કોઈ દિવસ આપણે કોઈ એવો પ્રવાસ ગોઠવો કે હાલો જંગલમાં, ગિરનાર પર્વત છે ત્યાં જંગલમાં ક્યાંક આપણે વૃક્ષોની છાયાઓ નીચે જઈએ, ત્યાં વન ભોજન રાખીએ, મળીએ, હળીએ. આપણે એને અહેસાસ કરતા નથી. પ્રકૃતિ છે ને એનો શ્વાસને અંદર ઇનહેલ કરવો એ એક પ્રકારનો બેસ્ટ વે છે, એ કરતા નથી. પ્રકૃતિ સાથે આપણો નાતો તૂટી ગયો છે. એક સાયકિયાટ્રિસ્ટે એવું કહ્યું કે બાળકોને તમે ચિત્રનું પેઇન્ટિંગ કરવાનું કહો ને તો એ ગાડીનો ડબ્બો, ટ્રેનનો ડબ્બો ચિતરશે, પણ વૃક્ષ નહીં દોરે. કારણ કે એને તમે બતાવ્યું જ નથી. એ ક્યાંથી દોરશે? આધુનિક લેપટોપ, આધુનિક તમારા મોબાઈલના ચિત્રો દોરશે, પણ એ વૃક્ષ નહીં ચિત્રે. હકીકત છે. જો કોઈએ પિક્ચર જોયું હોય તો 40 વર્ષ પહેલાનું પિક્ચર છે. હું આમ હિંમત કરું છું પૂછવાની, કદાચ નહીં જોયું હોય. બૂંદ જો બન ગયે મોતી, બૂંદ જો બન ગયે મોતી. જીતેન્દ્ર છે, ટીચર હોય છે, વિદ્યાર્થીઓને જંગલમાં અને પર્વત સાથે ફરવા લઈ જાય છે. અને એ કૌન ચિત્રકાર હે, એ કૌન ચિત્રકાર હે ગીત શરૂ થાય છે. આવા પિક્ચરો ગયા બિલકુલ નથી આવતા હવે. કારણ કે એવી વૃત્તિ જ નથી રહી. મારામારીના ઝૂમ ટુ પિક્ચર તમે જોયું જ હશે. કેટલાય જોયું છે? ઝૂમ 2 જોયું છું ભાઈ. હવે એના ડાયરેક્ટર કોણ છે ખબર છે? આપણા ગુજરાતી છે, સંજયભાઈ ગઢવી. અત્યારે હી ઇઝ નો મોર. એક્સિડન્ટમાં જતા રહ્યા. મનુભાઈ ગઢવીના દીકરા. અને એમને જય વસાવડા લેખકે પૂછ્યું, સાંભળવા જેવી વાત છે તમારી પાસે? તમારા માટે કોઈ બધું નવીન મારી પાસે છે. આ વાત હું કરું તો સાંભળજો. એને જય વસાવડા લેખકે પૂછ્યું સંજય ગઢવીને, ઝૂમ 2 ના ડાયરેક્ટર, કે અત્યારે પેલા જેવા પિક્ચર્સ કેમ બનતા નથી? પહેલા તો એ કે આમાં મજા આવી જાય એવા ફિલ્મો થતા, અત્યારે મારામારીના જ ફિલ્મો આવે છે. ત્યારે એને એમ કહ્યું કે અત્યારે વિચારશીલ પ્રજા, વિચારશીલ પેઢી રહી જ નથી. લોકોને એવું ગમતું જ નથી. એટલે એવા પુસ્તકો લખાતા નથી, એવા પિક્ચર બનતા નથી. મેં ઘણા વર્ષો પહેલા એક પિક્ચર જોયું હતું, અર્ધ સત્ય. 100% સાચું હોય ને તમે કોકને કહો ને કે અડધું સાચું છે, ત્યારે એને શ્રદ્ધા બેસે. તમે કોઈને એમ કહો કે આ 100% સાચું છે, તો એને એમાં અવિશ્વાસ જાય. સ્મિતા પાટીલ અને ઓમ પુરીનું પિક્ચર હતું અર્ધ સત્ય. પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે. આવા ફિલ્મો ગયા. અર્થ પિક્ચર સ્મિતા પાટીલનું તમે જુઓ. અખ્યું કે જળો કશે જુઓ. અખ્યું કે જળો કશું કોઈ પિક્ચર જોયું છે? 20મી સદીનું મિલેનિયમનું બેસ્ટ ફિલ્મ. કેન્સર થયું હોય પ્રેમિકાને અને આજીવન એના સિવાય કોઈની સાથે પરણવાની નામ ન લે એવું પિક્ચર. અખ્યું કે જળો કશે. આવા ફિલ્મો જુઓ તમે, અર્થસભર ફિલ્મો જુઓ, આમ ખુશ થઈ જાય. મેડિકલ કોલેજમાં મેડિકલના ડોક્ટરોને લાગુ પડતા હોય એવા ફિલ્મોના હું દાખલાઓ આપું છું. ત્યારે એ લોકોને પણ ગમે છે. આગળ વાત કરીએ છીએ. સાતમો પોઈન્ટ હતો ડિસકનેક્શન વિથ એક્સરસાઇઝ. આપણું કનેક્શન એક્સરસાઇઝ સાથે હોવું જોઈએ. હમણાં નેતા સાહેબ આપણને 21મી જૂન વિશ્વ યોગા ડે ની વાત કરી. આપણા જીવનમાં એક્સરસાઇઝનું, વોકિંગનું મહત્વ હોવું જોઈએ. ગઈકાલે આ સમજાવતો હતો ત્યારે મેં એક દાખલો આપેલો. સૌરવ ગાંગુલી, કપિલ દેવ, હેમો ડિસોઝા, આ બધાને જીમમાં જયારે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે એક શા માટે આવ્યો?
તો વૈશ્વિક લેવલે સંશોધન થયું, વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને એવું તારણ, એમાંથી વૈજ્ઞાનિક તારણ મળ્યું કે જ્યારે તમે કસરત કરતા હો, એક્સરસાઇઝ કરતા હો, તમે વોકિંગ કરતા હો, ત્યારે તમને પૂછું છું તમારું કેટલું જ્ઞાન હતું એ જાણવા માટે, ત્યારે કયો શ્વાસ નાસિકા દ્વારા ચાલતો હોય છે ખબર છે? કઈ નાસિકા દ્વારા શ્વાસ ચાલે છે? જમણી. રાઈટ નાસિકા દ્વારા શ્વાસ ચાલે છે. એ ઉષ્મા હોય છે, ગરમ હોય છે, અને એ સમયે જીમમાં કે ચાલતી વેળાએ તમારો શ્વાસ જો લેફ્ટ નાસિકા દ્વારા ચાલે તો એ ઠંડો હોય છે, એ તમને આરામ આપે છે, અને ચાલી જાય તો એક આવે અને આવે. આ લોકોને એક આવ્યા એનું કારણ એ છે, હું કોઈ ડોક્ટર નથી, આ મારું તારણ નથી, જે લોકો ઊંડા આમાં ઉતરેલા છે એમણે આ તારણ કાઢેલું છે. એ લોકોને એક આવેલો એનું કારણ આ છે. ચાલતા હો ત્યારે રાઈટ નોસ્ટ્રિલ દ્વારા તમારો શ્વાસ ચાલવો જોઈએ. લેફ્ટ નોસ્ટ્રિલ દ્વારા શ્વાસ ચાલે તો હૃદયને બોજો પડે છે અને એટેક આવવાની પૂરી શક્યતા, અને ડિપ્રેશન વધશે. જો આ પોઈન્ટ ડિપ્રેશન માંથી નીકળેલો હતો. આગળ વધીએ છીએ. ગ્રેટિટ્યુડ સાથે આપણો નાતો, કોઈનો આભાર આપણે માનતા જ નથી. કોઈ આપણું કામ કર્યું તો તમે આભાર માનશો તો સંતોષની લાગણી થશે, એ લાગણી ખૂટી ગઈ છે માટે આવું થાય છે. અને 10મો પોઈન્ટ હતો, મેડિટેશન નથી રહ્યું. મેડિટેશન ભારત દેશની વિશ્વના દેન છે, એ રહ્યું નથી. મેડિટેશનના 102 પ્રકાર છે આખા વિશ્વ લેવલે. કેટલા? 102. સૌથી સહેલામાં સહેલું મેડિટેશન કયું છે ખબર છે? બિલકુલ સહેલું, ભગવાન બુદ્ધે આપેલું, બિલકુલ સહેલું છે. આનાપાન સતી ધ્યાન, બિલકુલ સહેલું છે. 102 પ્રકાર છે. ચીનની અંદર એક મેડિટેશન છે, સ્ટોપ મેડિટેશન. સ્ટોપ, મ્યુઝિક વાગે અને મ્યુઝિક બંધ થાય ને એટલે પગ તમારો આમ અધર હોય ને આમ ત્યાં જ રહેવા દેવાનો. તમે પડી જાવ તો તમને લાગે નહીં. આવો પ્રયોગ કરતા નહીં, ભાઈ મારું નામ આવશે. પણ આને પણ ચીનના લોકો મેડિટેશન કહે છે, સ્ટોપ મેડિટેશન. ટી બ્રેક છે, ચા પાણી પી લો, પછી આપણો પોઈન્ટ આગળ વધારીએ છીએ. બરાબર છે? ચાલી લો. પૂછવાનું છે કઈ? જોઈએ છે? હા, એ પણ છે મારી પાસે છે. આપણે ટી બ્રેક 10 મિનિટ રાખીએ છીએ, પછી આગળ વધશું. આપણે બ્રેક પછી તરત જ ફરીથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણો પોઈન્ટ છે ને અત્યારે હવે બદલે છે, અને આજના શેડ્યુલમાં સવલે સાહેબ અમે ત્રણેય મિત્રોએ જે શેડ્યુલમાં ગવર્મેન્ટ આપેલા છે ને પોઈન્ટ, એને જ અનુસર્યા છીએ, એની બહાર જરાય ગયા નથી. આજના શેડ્યુલમાં જે પોઈન્ટ આપ્યા છે એમાંનો એક લીધો છે. સેકન્ડ પોઈન્ટ ઉપર જઈએ છીએ, અને એ પોઈન્ટ છે ઓનેસ્ટી, પ્રમાણિકતા. કર્મયોગી તાલીમના અનુસંધાનમાં ઓનેસ્ટીનું શું મહત્વ છે? ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા. બિલકુલ સહેલો અને કઈ જરૂર ન હોય એવો શબ્દ છે. હવે એમાં શું હોય કે પ્રમાણિકતા, પ્રમાણિક રહેવાનું, વાત પૂરી થઈ ગઈ. પણ આપણે થોડુંક એના વિશે કર્મચારી તરીકે જાણીએ, સમજીએ, સાંભળીએ, વાંચીએ તો ખરેખર એમ થશે કે આપણે આવું કશું કરતા હોઈએ ને તો ખરેખર નોકરીમાં કેટલી મજા આવે છે, આનંદ આવે છે. આપણે બધું કરીએ છીએ પણ આપણી ડ્યુટીને એન્જોય નથી કરતા, બધું જ કરીએ છીએ. એટલે ડોપામિન ક્રિએટ થતું નથી. આરોગ્યના કર્મચારીને વધારે યાદ સમજાતું હશે. અહીંયા એક પ્રકારનું ડોપામિન જન્મે છે અને એ સંતોષ જન્માવે છે, અને એ જન્મતું હોય ને તો તમારું બોડી હેલ્ધી રહે. હકીકત છે. અંદરથી બળતરા જ કર્યા કરે, ક્યાંય સંતોષ જ નથી, આનંદ જ નથી, જોબ સેટિસ્ફેક્શન નથી. આવું બને છે. એટલે પ્રમાણિકતા છે ને એ તમને તમારા મનને, તનને, શરીરને, ચેતનાને હેલ્ધી રાખશે. નહીતર સેરોટોનિન છે ને એ જન્મશે અને તમે સતત અને સતત ડિપ્રેશનમાં રહેશો, ચિંતામાં રહેશો. એટલે તમે જોજો કેટલાક લોકો એવા હોય કોઈને રાજી કરી શકે જ નહીં. પોતે તો ખુશાલ ના હોય, બીજાને ખુશ ન કરે. આવું પણ બનતું હોય છે. કેટલાક લોકોનું એવું બિહેવિયર, એવી પર્સનાલિટી હોય છે કે એ બેઠા હોય ને એની હાજરી માત્ર સફિશિયન્ટ છે.
એની કાંઈ ન બોલે ને એની હાજરી હોય ને તો પણ મજા આવે આપણને. આવું વ્યક્તિત્વ પણ હોય છે ખરું. આપણો પોઈન્ટ છે ઓનેસ્ટી, પ્રમાણિકતા. આજના શેડ્યુલમાં આ પોઈન્ટ છે. હવે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી એમ કહેવામાં આવ્યું છે. પ્રમાણિકતા છે ને એ ઉત્તમ ગુણ છે. પ્રમાણિકતા છે શું? સોફ્ટવેર છે કે હાર્ડવેર છે? પ્રમાણિકતા છે એ સોફ્ટવેર છે. કોઈ પણ માણસ પ્રમાણિક છે એટલું કયો એટલે તમને એના પ્રત્યે રિસ્પેક્ટ થાય, ભલે એમાં વધારે તમે જાણતા ના હો. અને પ્રમાણિકતા છે આનો અર્થ ઈમાનદારી પણ થાય. ઈમાનદારી. બસના કંડક્ટરની પેલામાં તમને છાપામાં વિગત સાંભળવા જોવા વાંચવા મળે છે કે કંડક્ટરની ઈમાનદારી, પ્રમાણિકતા, એને મળેલો થેલો આટલા હજારનો, આટલા રૂપિયાનો દાગીનાનો થેલો એને મૂળ માલિકને પરત કર્યો, તો આને પ્રમાણિકતા કહેવાય, આને ઈમાનદારી કહેવાય. પણ કર્મયોગી તાલીમના સંદર્ભમાં પ્રમાણિકતા એટલે શું? એ પોઈન્ટ સમજાવવાનું છે. આપણી જવાબદારીમાં, આપણી કામગીરીમાં જે જવાબદારી આવે છે એ જવાબદારી આપણે નિભાવીએ. નિભાવીએ એટલે નિષ્ઠાપૂર્વક નિભાવીએ. મેં એક પહેલે દિવસે દાખલો આપેલો. એક પ્રાથમિક શાળામાં એક આચાર્યએ એના બાળકોને એક પરિપત્ર લખી અને સહી કરાવી લીધી બધા શિક્ષકોની. અને એ શાળામાં હાઈસ્કૂલમાં હું સર્વિસ કરતો અને એના કમ્પાઉન્ડમાં પ્રાથમિક શાળા. એટલે અમે એવું કહ્યું કે ભાઈ તમારા બાળકો પ્રાથમિક શાળાના બહુ તોફાન કરે છે અને અમને ડિસ્ટર્બ કરે છે, તો બધા શિક્ષકોને કહી દો કે આ બધા બાળકો તોફાન ન કરે ને એમને બેસાડી રાખે એમના ક્લાસમાં. તો એના આચાર્યએ શું કહ્યું? પરિપત્ર બતાવ્યો કે મેં કાગળ કરી દીધો, જુઓ આમાં બધાની સહી, પણ આ રખડે છે, તોફાન કરે છે, એને તો અટકાવો. તો એ ઓનેસ્ટી છે પણ એનો અમલ નથી. કાગળ ઉપર છે, માત્ર કાગળ ઉપર છે. એને પોથીમાં ના રીંગણા કહેવાય. પોથીમાં રીંગણા છે. આવું થતું હોય છે. માત્ર નામ માત્રનો વહીવટ એમ. એવું ન થવું જોઈએ. પ્રમાણિકતા છે એ જેમાં આપણી ઈમાનદારી હોય, વ્યવસાયમાં આપણી ઈમાનદારી હોય, ઈમાનદારીપૂર્વક આપણે આપણો વ્યવસાય કરતા હોઈએ અને એમાં આપણે સાચું બોલતા હોઈએ. સાચું બોલીએ એટલે ખોટું નથી એવું. ખોટું નથી એવું એટલે સાચું છે એમ નહીં. તો હું બોલું છું ખોટું નથી એવું હું બોલ્યો એટલે સાચું છે એમ ન કહી શકાય. કોર્ટમાં સોગંદ લેવડાવવામાં આવે છે, હું જે કહીશ તે સાચું જ કહીશ, સાચું સિવાય કઈ નહીં કહું. લે એવું શું કામ કેવું પડે? સાચ સિવાય કશું જ નહીં બોલું. એટલે કેટલું એવું બોલીએ છીએ કે જે સાચું નથી અને ખોટું નથી. ખ્યાલ આવે છે? એટલે કેવું પડે છે કે હું સાચા સિવાય કશું જ નહીં બોલું. આપણી નોકરી દરમિયાન આપણે સાચું બોલતા હોઈએ, સત્યવાદિતા આપણામાં હોય એ જરૂરી છે. અને છેતરપિંડી ન કરતા હોઈએ. છેતરપિંડી આપણા વ્યવસાયમાં આપણે છેતરપિંડી ન કરતા હોઈએ. દરેક વ્યવસાયમાં છેતરપિંડી થાય છે, થતી હતી અને થશે. અને એ કુદરતનું કાનૂન છે. એને થોડોક અઘરો શબ્દ વાપરું છું, કોસ્મિક ઇન્ટેલિજન્સ કહેવાય. કોસ્મિક ઇન્ટેલિજન્સ. આ પ્રકૃતિ છે ને એ બુદ્ધિમત્તા છે એમાં. અને તમે જે વાઇબ્રેશન મોકલો ને એ પરત આવે, રિબાઉન્ડ થાય. એ રિબાઉન્ડ થાય. તમારું બોડી છે ને જે અહેસાસ કરે છે એ તમે બની જશો. તમે વિચાર્યા કરો કે હું માંદો થાવ કે માંદી થાવ તો, માંદો થાવ કે માંદી થઈશ તો થશો જ. કારણ કે તમે એવા વાઇબ્રેશન મોકલ્યા છે પ્રકૃતિને, અને એ પ્રકૃતિ તમને એવા વાઇબ્રેશન સામે આપશે, તમે બીમાર થશો. તમે બીમાર થશો. અનિતા મૂરજાની નામની હોંગકોંગમાં રહેનારી ભારતની એક મહિલા છે. એના કુટુંબમાં એના પતિને કેન્સર થયું, એના સસરાને કેન્સર થયું, એની સાસુને કેન્સર થયું. અને પછી એ વિચારતી હતી, હું નામ આપું છું અનિતા મૂરજાની, હોંગકોંગમાં રહે છે, ભારતની મહિલા છે. એ વિચારતી હતી કે મને થશે તો, મને થશે તો, મને કેન્સર થશે તો. she invited the germs of cancer. કેન્સરના જર્મ્સને નહોતું આપ્યું, એને કેન્સર થયું. એને કેન્સર થયું અને એને પુસ્તક લખ્યું કે હું આવું વિચારતી હતી એટલે મને કેન્સર થયું. આપણે આમંત્રણ આપીએ છીએ કેટલીક બીમારીઓને,
ડિપ્રેશન ને અને એ બીમારી તમે પ્રેરણાનું ઝરણું જીતેન્દ્ર અઢિયા સાહેબનું કદાચ જોયું હોય કે કદાચ સાંભળ્યું હોય. આ પ્રવચન પણ એમનું હતું. જીતેન્દ્ર અઢિયા સાહેબ મને પર્સનલી ઓળખે છે, કેશોદમાં આવ્યા ત્યારે પણ અમને મળ્યા હતા. તો એમાં એમને લખ્યું છે કે તમે જે વિચાર કરતા હશો ને એવું તમારું બોડી બની જશે. પ્રેરણાનું ઝરણું, આ બિલકુલ સાચી વાત છે. એને લેટેસ્ટ પુસ્તક લખ્યું છે પ્રેરણાનું ઝરણું 2, ભાગ 2 માં આવે છે. અને એમાં એને એમ કહ્યું છે કે બ્રેઇન છે ને, આપણું બ્રેઇન, એમાં પાર વગરના ફેરફાર થઈ શકે છે. આ હાર્ડવેર છે અને એનું નામ એને એપિજીનેટિક્સ આપ્યું. એપિજીનેટિક્સ ડોક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબે લખેલું છે. આપણા મૂળ મુદ્દા ઉપર આગળ વધીએ છીએ. આપણો પોઈન્ટ છે પ્રમાણિકતા, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. એટલે આપણે કામ પ્રત્યે, કાર્યો પ્રત્યે આપણે વફાદાર રહીએ, ઈમાનદારીપૂર્વક કામ કરીએ, એનો તમને આનંદ આવશે. સાચું બોલીએ, છેતરપિંડી ન કરીએ, એ પ્રમાણિકતા છે, એ ઓનેસ્ટી છે. ગઈકાલ મેં કહ્યું હતું કે કર્મચારી નોકરી કરે ને, નોકરી મળે છે શેના દ્વારા? યાદ આવે છે કોઈને? હાર્ડવેર દ્વારા. હાર્ડવેર એટલે શું? તમારા અનુભવો અને તમારા પ્રમાણપત્રો અને તમારી માર્કશીટ, ગુણપત્રો કોઈ હાર્ડવેર છે. પણ સોફ્ટવેર એટલે શું? તમારી નોકરીમાં તમારી પ્રમાણિકતા, તમારી ઈમાનદારી, તમારી સચ્ચાઈ, તમારી કામ કરવાની નિષ્ઠા, આ બધી બાબતો તમને એટલી બધી ઉપયોગી થાય. એ પ્રમાણે તમારા અધિકારી તમને કામ આપશે, એ પ્રમાણે તમને કામ તમારા અધિકારી સોંપશે. આ સોફ્ટવેર છે અને એની આજે જરૂર છે. આગળ વધીએ. હવે પ્રમાણિકતાના લક્ષણો, સિમ્પટમ્સ ઓફ ઓનેસ્ટી. પ્રમાણિકતાના લક્ષણો શું છે? તો એ છે હંમેશા સાચું બોલવું અને વાસ્તવિકતાને સ્વીકારવું. જે પોઝિશન હોય એ પોઝિશન નોકરી દરમિયાન સ્વીકારી લેવી. આપણી અમુક સગવડતા આપણી ઓફિસમાં નથી તો નથી, તો અધિકારીને એમ કહ્યું કે આ સગવડતા કાર્ય જ કરો, કરી જ દો, તાત્કાલિક કરી દો, જે થાય સ્વીકારી લેવું. એ પેલું લક્ષણ પ્રમાણિકતાનું. પછી બીજું છે વિશ્વસનીયતા. આપણી કચેરીનો વિશ્વાસ જળવાઈ રહે. બધા પાસે આપણી કચેરીની અમુક બાબતો વ્યક્ત ન કરવી. એ કચેરીની અમુક ખાનગી મેટર છે. સવલે સાહેબ મને એક વાત કરી, મને બહુ ગમી, એ પછી હું તમારી સાથે શેર કરીશ. પણ એમણે એમ કહ્યું કે અમુક વ્યક્તિને આપણી કચેરીમાં ઘૂસવા જ ન દેવા. સાહેબે મારી જોડે આ વાત કરી છે, અમે બેઠા છે સાહેબ. સાહેબ આવી વાત થઈ હતી ને, મને ગમી છે, ખરેખર ગમી. અમુક પ્રકારના માણસોને આપણી કચેરીમાં ઘૂસવા જ ન દેવા. આ દરેકે ધડો લીધા જેવી વાત છે. એ ઓફિસની સિક્રેટ મેટર છે અને દરેક એને ફોલો કરવી જોઈએ. મને બહુ ગમી વાત. આગળ વધીએ. નિષ્પક્ષતા. કોઈ પણ અધિકારી નિષ્પક્ષ હોવો જોઈએ, લાગવો જોઈએ અથવા તો હોવો જોઈએ. કોઈને એમ ના થવું જોઈએ કે આપણા અધિકારી સાહેબ છે એ ફલાણી પાર્ટીના છે, ફલાણા ના માણસ છે, એવું લાગવું નથી. નિષ્પક્ષ અને નિડર. તો તમારી ઇમ્પ્રેશન તમારા સબોર્ડિનેટ કર્મચારીઓ પર પડશે. એ પ્રમાણિકતાનું એક લાક્ષણિકતા છે. એવું લાગવું જ જોઈએ કે આ અધિકારી નિષ્પક્ષ છે. ન્યાયપૂર્ણ વર્તન કરવું. બધા પ્રત્યે ન્યાયપૂર્ણ વર્તન કરવું જોઈએ. અને જવાબદારી, પોતાના કાર્યો અને ભૂલોની જવાબદારી સ્વીકારવી. જે કઈ ભૂલ થાય ને એના વડા તરીકે સ્વીકારી લેવાનું કે હું આ કચેરીનો વડો છું, આ જે કઈ મારા કર્મચારી દ્વારા ભૂલ થઈ છે ને એ મારી જવાબદારી છે, મારા કહેવાથી થયું છે. તો કર્મચારીને મજા આવે, કર્મચારીને કામ કરવાની મજા આવે. પછી તેનું આપણા જીવનમાં મહત્વ શું છે? ઓનેસ્ટીનું જીવનમાં, કર્મચારીનું નોકરીમાં શું મહત્વ છે? તો પ્રમાણિક માણસ સમાજમાં આદર મેળવે છે. આ વાત સાચી છે કે નહીં? ઓફિસમાં, સમાજમાં જે ઓનેસ્ટ માણસ છે ને એ આદર તો મેળવે છે, હકીકત. પછી જોજો, તમે આદર નહીં મેળવતા હો ને તો તમારો ભરોસો કોઈ ન કરતા. પૈસાનો મામલો છે ને એને સોંપવામાં આવો, એ ગેરમાર્ગે વાપરી નાખશે. આપણી આવી છાપ તો નથી ને, એવું પણ બને. માનસિક રીતે પ્રમાણિક માણસને શાંતિ મળે છે અને લાંબા ગાળાની સફળતા એના દ્વારા આપણી કચેરીને કે કોઈ પણ મળે છે. એ પણ હકીકત છે. હવે જોજો, આજે પ્રમાણિક લોકોની નજરે કેવું છે? આ પોઈન્ટ તમને વધારે ગમશે. પ્રમાણિક હોવું પણ આજના લોકોની નજરે કેવું છે?
તો એને લોકો શું કે ખબર, કલીગ હોય ને સાથે નોકરી કરતા હોય ને એમ કે આ સત્યવાદી છે. આની પાસે અમુક પ્રકારની વાત જ ન કરાય કે એ સિદ્ધાંત નહીં તોડે, આવું નહીં કરે, તેવું નહીં કરે, દીકરું નહીં કરે, પૂછડું નહીં કરે. તમે બધા બહુમતીથી જુદા પડી જશો. પ્રમાણિક કર્મચારી બીજાથી જુદો પડી જાય. પછી અપ્રમાણિક માણસો એક સંપ કરે. પ્રમાણિક માણસો લઘુમતીમાં હોય, અપ્રમાણિક માણસો બહુમતીમાં હોય. આ વાત સાચી નથી લાગતી? ઓલા બધું હોય અને પ્રમાણિકને સપોર્ટ મળતો નથી. પ્રમાણિક કર્મચારી હોય ને એને સપોર્ટ ન મળે. અપ્રમાણિક ભેગા થઈ જાય બધા એક સાથે, કોળું થઈ જાય ભેગું બધા એક સપ કરે. અને ઓલો પ્રમાણિક માણસ છે ને બીજાથી જુદો પડી જાય. અને બીજું, અપ્રમાણિક માણસો છે ને એ સસ્તી લોકપ્રિયતા મેળવે છે. અધિકારી પાસેથી જસ ખાતે, MLA પાસેથી જસ ખાતે, એ સૌથી પહેલા એની પાસે પહોંચે. પ્રમાણિક અધિકારી આપ બેઠો હોય. સવલી સાહેબ આ વાત સાચી લાગે છે કે નહીં? આવું આજે ઓફિસમાં, કચેરીમાં, સરકારી નોકરીમાં આવું ચાલે છે. કોઈ કચેરીના, કોઈ અધિકારીના, કોઈના નામ લીધા વગર જે મુદ્દો છે હું ભણાવું. પણ એનો મને ફાયદો બીજો મેળવ્યો તો આર્થિક રીતે મારા પ્રવચનો ગોઠવાય, મારા પુસ્તકો લેવાય, એ પણ એક આર્થિક ફાયદો જ છે. બીજી રીતે પ્રમાણિકને સપોર્ટ મળતો નથી, આ પણ સાચી વાત છે. સસ્તી લોકપ્રિયતા મેળવે છે અપ્રમાણિક માણસો, એ વાત સાચી છે. અન્યની સરખામણીએ પ્રમાણિક માણસ પાછળ રહી જાય છે. અપ્રમાણિક માણસ હોય ને એની પાસે તમે જુઓ તો નાની એવી નોકરી હોય ને એની પાસે આર્થિક સંપત્તિ હોઈ શકે, હોય છે. અને પ્રમાણિક માણસ હોય એની પાસે ભૌતિક સુખ સગવડતાઓ અને સુવિધાઓ ન હોય એવું બને. અને પછી ઘણું બધું તપાસ શરૂ થતી હોય છે, આવું બને છે. સમાજ તરફથી જોઈએ તેવી કદર થતી નથી પ્રમાણિક માણસની. આ પોઈન્ટ અહીંયા રાખું છું. બધા તમે જાણો છો પ્રમાણિકતા, ઓનેસ્ટી છે. હવે એક ત્રીજો મુદ્દો આજના શેડ્યુલમાં છે. મેં જે ચર્ચા કરી કોઈને લાગુ પડતી હોય તો માફ કરજો. કોઈના વિશે મારો કહેવાનો આશય ન હોય. મારી પાસે આ પોઈન્ટ આ પ્રકારનો આવ્યો એટલે મેં એના વિશે થોડી ચર્ચા કરી. આજનો ત્રીજો પોઈન્ટ છે જેન્ડર સમાનતા. બહુ મહત્વનો મુદ્દો છે. જેન્ડર એટલે જાતિ, જેન્ડર એટલે લિંગ, એની સમાનતા. તમને જાણીને નવાઈ થશે. આમાંથી કોઈ અધિકારી થશો અથવા તો છો અથવા તો ભવિષ્યમાં કામ કરશો ત્યારે હું બોલું છું એ અથવા તો કર્મચારી કે તરીકે તમને અત્યારે ઉપયોગી થશે. એ વાત બંધારણની કલમ આર્ટિકલ નંબર 14, આ કલમોનું બધું અભ્યાસ કરેલું છે. આર્ટિકલ નંબર 14 અન્વયે ડોક્ટર આંબેડકર સાહેબે, બંધારણના શિલ્પી ઘડવૈયાએ આ આર્ટિકલ દ્વારા એવું સૂચિત કર્યું છે અને લખ્યું છે કે 14 આર્ટિકલ અન્વયે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન ગણવામાં આવ્યા છે. આર્ટિકલ નંબર 14 એની ચર્ચા કરું છું. એમાં બે શબ્દો વાપરવામાં આવ્યા છે. મેં સંવિધાન વાંચેલું છે. બે પોઈન્ટ આપ્યા છે. એક છે ઇક્વિટી અને બીજો છે ઇક્વલિટી. ઇક્વિટી એટલે એનું ગુજરાતી થાય સમતા, સમતા. અને ઇક્વલિટી એટલે સમાનતા. ફરીથી બોલું છું, સમતા અને સમાનતા. વાત કરું છું સંવિધાનના આર્ટિકલ નંબર 14, જેમાં આંબેડકર સાહેબે કલમ નંબર 14 દ્વારા સ્ત્રી પુરુષને સમાન ગણ્યા છે. આપણો મુદ્દો છે જેન્ડર સમાનતા. એના અન્વયે હું ચર્ચા કરું છું સમતા અને સમાનતા. સમતા એટલે શું, સમાનતા એટલે શું, એવું સમજાવું છું દાખલા દ્વારા. સાંભળજો, કોઈ નોંધ કરતા હોય તો શબ્દો નોંધી લેજો. સમતા અને સમાનતા, ઇક્વિટી અને ઇક્વલિટી. સમતા એટલે દાખલા દ્વારા સમજાવું. ધારો કે તમારી પાસે 100 રૂપિયા હોય અને 10 વ્યક્તિને તમારે 100 રૂપિયા આપવા છે, તો સરખે ભાગે 10 વ્યક્તિને આપવા માટે 10-10 રૂપિયા આપવા પડે કે નહીં?
10 રૂપિયા 10 ને આપી દો તો 100 રૂપિયા સરખે ભાગે આપ્યા, એને ઇક્વોલિટી કહેવાય, સમાનતા કહેવાય. સમજાય છે એવો દાખલો. પણ એમાં એવું બને કે જરૂરિયાત નથી, લોકો એમ કે અમારે પૈસા જોતા નથી, તમે આપો છો 10 રૂપિયા અમારે જોતા નથી. એવા બે નીકળે કે જેને 10 જોતા નથી, તો કેટલા વધ્યા? 20 વધ્યા ને. એ 20 રૂપિયા બાકીના 8 જણા વચ્ચે વહેંચી દેવા. કોઈને બધાને 10 આપવાના હતા, એને બદલે બે વ્યક્તિને કે 4 વ્યક્તિને 15 આપી શકાય ને. એટલે જેને જરૂરિયાત છે એને 10 આપવાને બદલે થોડાક વધારે આપવા, અને જેને જોતા નથી એને ન આપવા. આ પ્રકારની વહેંચણી છે એને ક્ષમતા કહેવાય, ઇક્વિટી. હું માનું છું કે સમજાણું છે. કેટલાને સમજાણું છે? રહી શક્યો ફિગર્સ? કેટલાને સમજાણું છે? ફરી વાર બોલું છું. 10 રૂપિયા 10 જણાને સરખે ભાગે વેચી દો તો એ વહેંચણીને ઇક્વોલિટી, સમાનતા કહેવાય. પણ જરૂરિયાત વાળાને વધારે આપો અને જરૂરિયાત નથી એને આપો જ નહીં, અને તમે બધાને સંતોષ આપો ન્યાયના ધોરણે, એને ઇક્વિટી અને ક્ષમતા કહેવાય. આ દાખલો ન સમજાય તો હોય તો શાળાનો દાખલો આપું. શાળામાં અમારા ઠાકર સાહેબ અંગ્રેજીના ડોક્ટર બેઠા છે, અંગ્રેજીમાં PhD કર્યું છે એમણે. મને એ વાતનો આનંદ છે, મારી જગ્યાએ એમની નિમણૂક થઈ છે. હવે ભણાવતા હોય અંગ્રેજી, વિદ્યાર્થીઓને એક જ સરખું બધાનો અવાજ બધા સુધી પહોંચે છે એમનો માની લો, બધા સરખું ભણે છે, પણ એમાં સાંભળનારા વિદ્યાર્થીઓમાંથી કેટલાક પાછળ રહી ગયા. ભણાવ્યા ત્યારે હરખી રીતે બધાને ભણાવ્યા, એ સમાનતા છે. પણ પાછળ રહી ગયા એને ફ્રી પીરિયડમાં, એક્સ્ટ્રા પીરિયડમાં થોડુંક વધારે ભણાવીને ઓની હારે કરી દેવા, જે ઓલા બરાબર શીખી ગયા તેની હારે કરવા, એવી પ્રવૃત્તિ કરવામાં આવે એને ક્ષમતા કહેવાય. હું માનું છું કે હવે લગભગ સમજાઈ ગયું છે. એને ન્યાયનો સિદ્ધાંત કહેવાય. અને આ સિદ્ધાંત આજે કચેરીમાં મોદી સાહેબ અમલ કરવા માંગે છે. તમને ખબર હોય તો એવો કાયદો લાવવા માંગતા હતા, પણ પસાર નથી થયો. એ કાયદો પસાર નથી થયો મહિલાઓ માટેનો. આંબેડકર સાહેબે હિન્દુ કોડ બિલ પસાર કરવામાં બહુ મહેનત કરેલી. મહિલાઓને પ્રસૂતિની રજાઓ મંજૂર કરવામાં એમણે મહેનત કરીને હિન્દુ કોડ બિલ પસાર કરાવ્યું. આજે પ્રસૂતિની રજા મહિલાને મળતી હોય તો એ કારણે હિન્દુ કોડ બિલને કારણે, વિશિષ્ટ બિલ. અને માફ કરજો, એક વાત મારે કહ્યા વગર રહેવાશે નહીં. આપ બધા વેલ એજ્યુકેટેડ છો બહેનો, મારી વાત ઉપર ધ્યાન આપજો. ખબર હોય તો હા પાડજો. PCOD એટલે ખબર છે કોઈને? કેટલાને ખબર છે PCOD? આરોગ્યના કર્મચારી છે એટલે જો આ મેડમ બધાને ખબર છે, સારી વાત. પુરુષો માટે કોઈને ખબર છે PCOD? દિલવડી સાહેબ આપને ખબર હશે, લગભગ બધાને ખબર હોય. પણ મારે કઈ જાણવું નથી કે કોને શું ખબર છે. હું એ જાણવા માંગુ છું કે લગભગ ખબર હોવી જોઈએ. શું કામે? કે તમે જયારે કચેરી હેન્ડલ કરો છો ત્યારે આવા પ્રશ્નો આવતા હોય છે. આવા પ્રશ્નો આવતા હોય છે અને મહિલાને ધ્યાનમાં રાખીને પુરુષ અધિકારી તરીકે તમારે એને સાથે થોડુંક લિબરલ વર્તન કરવું જોઈએ. કાયદો એ જ કે છે, એ ધ્યાનમાં રાખીને એને અમુક પ્રકારની રજા મંજૂર કરવી જ જોઈએ. એ તો કાયદામાં લખેલું છે. એને જેન્ડર સમાનતા કહેવામાં આવે છે. મહિલાઓ પ્રત્યેના અમુક પ્રકારના કાયદાઓ છે એને ફોલો કરવા જ જોઈએ. કાયદો તો ઠીક છે, પણ અત્યારનું આધુનિક સાયન્સ એમ કે છે કે મહિલાઓ છે એને તમે મહિલા તરીકે નબળા ચીતરવાનો પ્રયોગ કરશો તો પણ એ વ્યાજબી નથી, અયોગ્ય છે. ધારો કે કોઈ અધિકારી એમ ન કહી શકાય બહેનોના અક્ષરો સારા થતા હોતા જ નથી, ન કહી શકાય. પુરુષોના અક્ષર પુરુષ કર્મચારીના અક્ષર ખૂબ સારા હોય જ છે, એમ ન કહી શકાય. એવું કહેવાતું જ નથી. અમુક કામ બહેનોને જ સોંપાય, અમુક કામ પુરુષોને જ સોંપાય. અધિકારી તરીકે આવું વિધાન કરીને તમે કામની વહેંચણી ન કરી શકો. આજે તમે જુઓ, મહિલાઓ પુરુષ સમોવડી થઈ રહી છે. પુરુષો જે કામ કરતા હતા એ મહિલાઓ કરે જ છે, એ કરે જ છે. ભૂતકાળમાં પુરુષો જ કરતા હતા. પોલીસ ખાતાની ડ્યુટી અને કંડક્ટરની ડ્યુટી
5 વર્ષ પહેલા કદાચ 5 વર્ષ પહેલા મહિલા કંડક્ટર નહોતા, 10 વર્ષ પહેલા નહોતા, અત્યારે છે ને? આપણે જોઈએ છીએ, આપણે એમ માનતા હતા કે એનાથી આ નોકરી ન થાય છે, કરી શકે છે. એ જે સમજણ છે એને સેન્સિટાઇઝેશન કહેવાય, અને એનું આજે ખાસ મહત્વ છે, મહિલાઓ પ્રત્યેની જાગૃતિ. એટલે એ વિચારનું, એ સમજણની આજે ખાસ જરૂર છે. પરિવારમાં દીકરો હોય કે દીકરી, એનું જુદી જ રીતે ઉછેર કરવામાં આવે. છોકરો રડે ને, જુબાન છોકરો, સગીર વયનો છોકરો રડે ને તો એમ કહેવામાં આવે કે છોકરીની જેમ શું વે કરે છે, રડે છે. ત્યાં છોકરીનું ઉદાહરણ આપવામાં આવે. અને છોકરાની જેમ દીકરીનો ઉછેર છોકરાની જેમ કરવામાં આવ્યો એવું કોઈ કહેશે? દીકરીનો ઉછેર છોકરાની જેમ, દીકરાની જેમ કરવામાં આવ્યો એવું કોઈ કહેશે? બેયનો સમાન ઉછેર થવો જોઈએ, પણ ત્યાંય પણ ભેદભાવ છે. તો ઓફિસમાં, કચેરીમાં પણ ભેદભાવ ન હોવો જોઈએ એવું આપણું સંવિધાન કે છે. અને કલમ નંબર 14 આ હકીકત છે, એને ફોલો કરવું પડે છે. એટલે સ્ત્રી અને પુરુષ પ્રત્યે જેન્ડર બાયસ, BIAS, જેન્ડર બાયસ, લિંગ ભેદ, જાતિ ભેદ હોવો ન જોઈએ, રાખવો પણ ન જોઈએ. રાખે તો એ એક પ્રકારનો ક્રાઇમ છે. આ બિલકુલ જાણવા જેવી, મગજમાં રાખવા જેવી હકીકત છે. કેટલાક કામ આજે તમે જુઓ, તમને ખબર છે પહેલી મહિલા પોલીસ અધિકારી કોણ થઈ? કિરણ બેદી, IPS, ભારતના કદાચ પ્રથમ IPS. આજે એની સલાહ લે છે ગવર્મેન્ટ, લે છે એની સલાહ. હા, અને સાહેબે જો યાદ કરાયું, WHO પણ એને સલાહ લે છે. એમાં એના અભિપ્રાયોને માન્ય કરવામાં આવે છે. કિરણ શ્રીમતી છે એ મને ખબર નથી, મિસ છે. હા, કિરણ બેદી એટલી મને ખબર છે, એટલે હું આટલું બોલ્યો છું. તો એવું નથી કે અમુક કામ મહિલાથી ન થાય, ટોપ લેવલે થઈ શકે છે. એ થઈ શકે છે, હકીકત છે. હું તમને ગરમા ગરમ તાજો દાખલો, ધુવાળા નીકળતો હોય ને એવો દાખલો આપું. ગરમા ગરમ દાખલો. કેશોદની એક દીકરી, કેશોદની એક છોકરી, કેશોદની એક મહિલા, દીકરી એટલા માટે બોલ્યો કે મારી દીકરી હોય એવડી છે, IAS થઈ છે, કવલે થઈ. કેશોદની દીકરી, હા, તમારી સ્કૂલમાં ભણી છે ને, મમતા, શું નામ છે? મમતાબેન પોપટ. અત્યારે મિસિસ હિરપરા છે. મારે એમની સાથે વાતચીત થાય છે, કારણ કે એના સસરા છે ને મારા ખાસ ફ્રેન્ડ હિરપરા થાય. એની સાથે મારે ઘણી વાર વાત થાય છે. અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ કમિશનર છે. આજની તારીખે IAS થઈ શક્યા છે, ડાયરેક્ટ ભરતીમાં. શું નથી થઈ શકાતું? મહિલાઓ IAS ન થાય એવું કોને કહ્યું? મહિલાઓ IPS ન થાય એવું કોને કહ્યું? અને એની જે કક્ષા છે ને એ ધ્યાનમાં રાખીને આપણે અધિકારી તરીકે વહીવટ કરીએ, એને રિસ્પેક્ટ આપીએ. શ્રીમતી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન થઈ શક્યા હતા, સક્સેસફુલ વડાપ્રધાન થઈ શકે. પછી મહિલા છે એ મહિલા છે એટલે એને ઓછો પગાર મળવો જોઈએ એવું કાનૂન ક્યારેય કહેતું નથી. મહિલા છે માટે એને ઓછો પગાર મળવો જોઈએ અને પુરુષ છે માટે એને વધારે પગાર મળવો જોઈએ એવું કાનૂન દ્વારા એક્સેપ્ટેડ નથી. હકીકત છે. આ સિવાય કે લાગણીના કામ હોય, લાગણીની કામગીરી હોય ત્યાં મહિલાઓને વધારે જોબ મળે છે, વધારે પોસ્ટ મળે છે, એ વાત સાચી.
એટલે મારી પાસે જે કઈ માહિતી, જાણકારી, અનુભવના આધારે કે મારા રીડિંગના આધારે જે કઈ હતું એ મેં આજના મારા તાલીમી પ્રવચનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. અને આ સિવાય પણ કોઈ પોઈન્ટ તમારે કઈ સૂચન કરવાનું હોય, કઈ પૂછવાનું હોય તો તમે મને પૂછી શકો છો, અમારી ટીમના સભ્યોને પૂછી શકો છો. અને તમારી સાથે કામ કરવાની, તમારી સાથે ટ્રેનિંગ આપવાની અને મારા વિચારો અને મારા અનુભવને શેર કરવાની મને ખરેખર મજા આવી છે. એ વાત સાથે હું અહીં વિરમું છું. બોલે ભાઈ, ચાલુ